મને તેમ હતું કે મારા દેરના લગન થાહે તો દેરાણી એવા આવશે ને કે મને કામમાં તે કરે હે, પણ આ તો ઉલટાનું બધુંય માથે પડ્યું. દેરાણી તો આવ્યા નોકરી કરવા વાળા, એને લટક લટક ઉપડે દેરાણી મેડમ પર્સ બર્સ ટીંગાડીને ને રાત્રે આવે સીધું જમવા ટાણે. ત્યાં તો મેડમ માટે રસોઈ આપણે તૈયાર રાખવાની. બોલો લ્યો, આવું તો આજ સુધી કોઈએ મારી હાટું ન કર્યું. ભાભી, એ ભાભી, મારું ટિફિન તૈયાર રાખ્યું છે ને? મને ઓફિસ જવા માટે મોડું થાય છે. લ્યો, મેડમ માટે ટિફિન આપણે તૈયાર રાખવાનું. હાથે એક ટિફિન નથી ભરાતું. રાણી સાહેબા તે વળી લગન કરીને સાસરે આવ્યા છે કે રાજમહેલમાં રાજ કરવા આવ્યા છે રાણી સાહેબા, કાઈ ખબર જ પડતી નથી મને તો. ભાભી, મેં તમને કઈ પૂછ્યું? તમે મારું ટિફિન તૈયાર રાખ્યું છે? મને મોડું થાય છે ઓફિસ જવા માટે. હા, મારા દેર આવ્યા ને તો એ જતા જતા તમારું ટિફિન લેતા ગયા છે અને ગાડીમાં તમારી વાટ જોવે છે. સારું ચલો ભાભી, મને લેટ થાય છે તો હું જાઉં છું. બાય, રાત્રે મળીએ. લ્યો, મેડમ તો આવો ઈપડા. અહીંયા કામવાળી છે ને કામ કરે રાખે છે ને કઈ ઉપાધી. આમ જો આમાં સાસુની છે કઈ ઉપાધી કે આટલા વર્ષથી હું અહીંયા ઢવડા કરું છું તો દેરાણીને કહેવાય કે કાંઈક તો કામ કરાવવા લાગતા જ જેઠાણીને એને આરામથી સોફા પર ટાટે લાંબા કરીને ટીવી જોઈ રાખે. કાઈ ઉપાધી છે? કોઈને કઈ પડી જ નથી. બા, તમને જરાય એમ નથી થતું કે હું નકરું ઘરનું કામ કરે રાખું છું ને એમાં દેરાણી આવી છે લગન કરીને હમણાં તે નોકરીએ પટ ઉપડી જાય છે અને આખો દી ઘરનું કામ હું ઢળે રાખું છું, તો તમારે એમ કહેવાતું નથી કે અહીંયા ઘરમાં રે ને ટાંગો ટકાવે ને કંઈક મને કામ કરવામાં મદદ કરે? બેટા, તને ખબર તો છે કે આપણે તારા દેરનું ગોતતા હતા તો ક્યાંય મેળ નહોતો આવતો અને માન કરીને એક તો અહીંયા એકા ઠેકાણે પડ્યું છે ને એમાંય વહુ નોકરી કરે છે. તને શું વાંધો છે? ભલે કરતી. હા, મેં કેવાય સપના જોઈ રાખ્યા હતા કે મારા દેરના લગન થાહે ને દેરાણી આવશે તો મને કામમાં પોરો થાહે ને હું અહીંયા તમારી બાજુમાં બેહીશ ટીવી જોવા પગ પર પગ ચડાવીને ને પોપકોર્ન ખાતા ને મસ્ત સિરિયલ જોઈશ ને આ તો બધુંય મારી માથે જ આવ્યું. દેરાણી બેન તો આવ ઉપડે પર્સ લગાડીને ટીક 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 ઓફિસ ને આવે હાંજે સીધું જમવાનું તૈયાર હોય ત્યારે ને ત્યાં તો હું હાવ થાકી ગઈ હોઉં નકરું ઘરનું કામ કરીને. મારા સપના તો સાવ ચકના ચૂર થઈ ગયા બા.